તો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બનેલા ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો હવે આગામી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં પણ ગાજી રહ્યો છે। પરિષદ ખાતે પરિષદના વર્તમાન પ્રમુખ ધીરુ પરીખે પરિષદના આગામી પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવનારા 5 નામો જાહેર કર્યા હતા, જેમાં ચંદ્રકાંત ટોપીવાળા, ચંદ્રકાંત શેઠ, પ્રકાશ શાહ, નાનુભાઈ નાયક અને નરોત્તમ પલાણના નામ સામે આવ્યા છે। જો કે આમાંથી ચંદ્રકાંત શેઠ, નરોત્તમ પલાણ અને પ્રકાશ શાહે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે પરિષદ પ્રમુખનો ખરાખરીનો જંગ ચંદ્રકાંત ટોપીવાળા અને નાનુભાઈ નાયક વચ્ચે જામે તેવી શક્યતા છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી સાહિત્ય જગતમાં ચર્ચાનો વિષય બનેલ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દો હવે ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખની ચૂંટણીમાં પણ પડઘાતો જોવા મળી રહ્યો છે। પરિષદના હાલના પ્રમુખ ધીરુભાઈ પરીખની ટર્મ આ વર્ષના અંતમાં પૂર્ણ થનાર છે, ત્યારે હવે નવા પ્રમુખની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ગઈકાલે પરિષદના પ્રમુખની ચૂંટણી માટે જે 5 નામો જાહેર કરાયા હતા તેમાંથી પ્રકાશ શાહ, ચંદ્રકાંત શેઠ અને નરોત્તમ પલાણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા હવે પરિષદ પ્રમુખનો સીધો જંગ ચંદ્રકાંત ટોપીવાળા અને નાનુભાઈ નાયક વચ્ચે જામે તેવી શક્યતાઓ છે, જેમાં હાલ તો સ્વાયત્ત અકાદમી આંદોલનના સમર્થક એવા ચંદ્રકાંત ટોપીવાળાને પરિષદ પ્રમુખની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે, જેમના નામ માટે રાજ્યભરમાંથી 7 જેટલી દરખાસ્તો મળી છે। તો પરિષદના કેટલાક સભ્યો આ ચૂંટણીને પરિષદની પ્રથમ મૂલ્યનિષ્ઠ ચૂંટણી ગણાવી રહ્યા છે કે આ વખતની ચૂંટણીમાં મૂલ્ય વચ્ચે આવ્યા છે, એટલે અત્યાર સુધી પરિષદમાં જે છે એ વ્યક્તિનિષ્ઠ લોકતંત્ર ચાલતું હતું, એક વ્યક્તિની આજુબાજુ ચાલતું લોકતંત્ર હોય। આ પહેલીવાર એવું બને છે કે હવે આપણે મૂલ્યનિષ્ઠ લોકતંત્ર તરફ જઈ રહ્યા છીએ। જો કે આ વખતની પરિષદ પ્રમુખની ચૂંટણીમાં સૌથી ધ્યાન ખેંચી તેવી બાબત પરિષદના ટ્રસ્ટી અને ગુજરાતી સાહિત્યના રાજકારણમાં વર્ષોથી સંકળાયેલા રઘુવીર ચૌધરી રહ્યા છે, કારણ કે તેમના તરફથી આ વખતે એક પણ ઉમેદવાર ઉભો રખાયો નથી, જેની સામે ચંદ્રકાંત ટોપીવાળાના સમર્થનમાં રાજ્યભરમાંથી 7 દરખાસ્તો મળી છે। ત્યારે સમગ્ર મામલે તેમણે અકાદમીના મુદ્દે પોતે લીધેલા સ્ટેન્ડને મહત્વનું ગણાવ્યું હતું। પ્રશ્ન મારો અંગત છે કે મારે ઊભા રહેવું જ કે નથી ઊભા રહેવું, અને તે એટલા માટે કે અત્યારે જે પ્રકારે સાહિત્ય અકાદમીએ જે વાયોલન્સ ઓફ કોન્સ્ટિટ્યુશન કર્યું છે અને જે ચૂંટણી પ્રક્રિયાને હણી નાખી છે, એ ચૂંટણી પ્રક્રિયાને એસ્ટાબ્લિશ કરવા માટે મારે આગળ આવવું જોઈએ, અને એટલે જ હું અહીંયા પણ એ જ રીતે ઊભો રહ્યો છું। પરિષદના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાનુભાઈ નાયકને સુરત અને સૌરાષ્ટ્ર લોબીનું પીઠબળ છે, તો સામે ચંદ્રકાંત ટોપીવાળાને અમદાવાદ અને વડોદરાના સાહિત્યકારોનું પીઠબળ મળી રહ્યું છે। હાલ રાજ્યભરમાં પરિષદના 3000થી વધુ આજીવન સભ્યો છે, જેઓ આગામી સપ્ટેમ્બરમાં નવા પ્રમુખ માટે મતદાન કરશે। કેમેરામેન વસંત સાથે નરેશ મકવાણા, GSTV।